સમાચારમાં આગળ વધીએ તો ભરૂચ શહેરના મોટા તળાવ ખાતે રૂપિયા 6.59 કરોડના ખર્ચે ચાલી રહેલી બ્યુટિફિકેશન કામગીરીની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે કામગીરીની ખામીઓ બહાર લાવી દીધી છે। જણાવવા માંગીશ કે ચણતર, પ્લાસ્ટર અને કોન્ક્રીટ જેવી કામગીરીમાં ઝીણી રેતી અને માટી ધરાવતી સામગ્રીનો ઉપયોગ થતા કાચા કામકાજની પોલ ખુલ્લી પડી છે। સાથે જ યુથ કોંગ્રેસના જંબુસર વિધાનસભા પ્રમુખે પણ કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે પાલિકા અધિકારીઓ જવાબદેહીથી બચી રહ્યા છે, જ્યારે કન્સલ્ટન્ટ અધિકારી મીડિયાને ટાળતા નજરે પડ્યા છે। શહેરવાસીઓમાં પ્રશાસન અને સત્તા પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યાપી છે। તો હાલ તળાવનું સૌંદર્યીકરણ અને જે શહેરની શોભા વધારવા માટે હતું તે હવે નાગરિકોની નિરાશાનું કારણ બની રહ્યું છે। હાલમાં આપણે મોટા તળાવ પાસે ઊભા છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા તળાવને બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે। 7 કરોડના માતબાર રકમથી થઈ રહ્યું છે। અગાઉ પણ આ તળાવે કંઈક ખોટું કામ થઈ રહેલું હતું, જેના અનુસંધાનમાં અમે અહીંયાથી જાતે પ્લેટફોર્મ પર આવીને તંત્રને રજૂઆત કરી હતી। તે છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે। રબલ પેચિંગનું કામ તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદમાં પણ એક આંગળી મારે ને તો હોય ગાબડું પડી જાય એવું કામ છે। આ રેલિંગનું કામ પણ તમે જોઈ શકો છો, આ કમોસમી વરસાદમાં પણ એક રેલિંગનું કામ પણ પડી ગયું છે। તેમજ એસ્ટિમેટ મુજબનું જે પ્રકારનું આપણે કામ હોવું જોઈએ બ્લોકનું, એ પ્રકારના બ્લોક પણ છે નહીં, જેથી તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આનું પર સમારકામ અને જે કંઈ તજવીજ છે